દ્વારકાધીશ જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 5 જૂન 2024 સવારના 7:30 થયા. આજે આપણે વૃંદાવનમાં છેલ્લો દિવસ. આજે સાંજની ટ્રેન નીકળી જવાનું. અત્યારે અમે ઇસ્કોન મંદિરે જઈશ. હા, અને બહુ મજા કરી, બહુ મજા આવી વ્રજભૂમિમાં. વ્રજ 84 કોર્સ 252 કિલોમીટરનું. 5000 મંદિરો છે વ્રજ 84માં. એમાંથી આપણે દર્શન થયા એટલા કર્યા. આજે છેલ્લો દિવસ નીકળી જવાનું. તો આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે ખોયા પછી જ તેનું મહત્ત્વ સમજાય છે. સમય, સંબંધ અને વ્યક્તિ એ ત્રણે જ્યારે વહી જાય ત્યારે આપણને એની કિંમત સમજાય છે. રાધે રાધે રાધે. જય રાધે વૃંદાવનમાં. ભાટે બિહારી મંદિર જઈશ. જોવા આ બધી વૃંદાવનની મીઠાઈની દુકાન. બાકે બિહારીજી 3 વાર આવ્યા ત્યારે આજ દર્શન થયા. આજ 3જી વાર આવ્યા. ટ્રાફિક જ એટલું બધું હોય છે. મસ્ત વૃંદાવન. આ બાજુ છે, આ બાજુ છે. આમ જો રાધે રાધે. રાધે રાધે. આ કાના નાકા માસે જો રાધાનો શૃંગાર લેવાય છે. નાના હે છોટા વાલા. કાનાનો. ઇતના હે. રાધે રાધે. બાકે બિહારીના આજે દર્શન થઈ ગયા. હવે રાધા ધામ. હવે રાધા દામોદર જઈએ છીએ. ટમટમમાં બેઠે. મારે બીજી વાર બીજી વાર હું 70 વાર થાય. એમ ના તમે તે દિન હોતા રાધા દામોદર ભગવાન છે. જોવો મસ્ત મંદિર. વૃંદાવનમાં જોવા લાયક, દર્શન કરવા લાયક રાધા દામોદર. જો રાધા દામોદર મંદિરની બાજુમાં પુરાતની
इस सुकृत में आप लेने और इसकी सीमा स्वर्ग तक है, इससे ऊपर नहीं जाएगा। आपको स्वर्ग में 56 भोग मिलेगा, अप्सरा का नाच देखने को मिलेगा, बढ़िया बढ़िया सुंदर सुंदर भोजन मिलेगा, इतने तक उसकी क्षमता है। इसके बाद में स्वर्ग अंत दुखदाई जैसे भागवत जी में कहना है देवराज इंद्र को जब उसको બોલી કહેવાનું આનંદ યમુનાજીના કાંઠે આ બધી પહેલાંના જમાનાના આશ્રમો છે. અત્યારે બંધ હાલતમાં છે બધા, પણ બહુ જોરદાર છે, જૂનવાણી ઘણા બધા વર્ષો પહેલાંના છે. એ યમુનાજી અને એના આ કાંઠે બધા જૂના આશ્રમ. बहुत पुराना मंदिर है. जो घना बदा मंदिर दर्शन कर पासा तड़को थो त्या होटल है. રાધારમણ દેવ મંદિર છે. શાલિગ્રામમાંથી ભગવાનની મૂર્તિ બનેલી છે. છોટી સી નાની એવી મૂર્તિ જ છે, પણ બહુ મસ્ત છે, જે આપણે રોજ વોટ્સએપમાં ગ્રુપમાં મોકલીએ છીએ એ ભગવાનની. રાધારમણ દેવની જય. રાધારમણ દેવની જય. રાધે રાધે. 12:30 આપણે બધા મંદિરે દર્શન કરી. અહીંયા મહારાજા અગ્રસેન ડાઇનિંગ હોલ છે, ત્યાં બપોરે જમવા માટે પહોંચી ગયા છે. બહુ સરસ છે રસોઈ, જમવાનું મસ્ત. અહીંયા વૃંદાવન આવો, ઇસ્કોનની બાજુમાં જ છે મહારાજા અગ્રસેન. ત્યાં આવી જાઓ બપોરે સાંજે 2 ટાઈમ. આપણે આજ પહેલી વાર આવ્યા. આ રીતનું જમવાની ડીશ આવી જાય. તો જઈ નીકળી ગયા આપણે વૃંદાવનથી મથુરા જવા. મથુરા રેલવે સ્ટેશન. બહુ મજા કરી વૃંદાવનમાં. તો ઇસ્કોન મંદિર આવી ગયું, ત્યાંથી હાલી આપણી રિક્ષા. તો આપણે આવી ગયા મથુરા રેલવે સ્ટેશન. તો બે ગયા મથુરા જંકશન, મથુરા રેલવે સ્ટેશન. આપણી ગાડી આવશે 6:45 છે. આપણે 1 કલાક અગાઉ આવી ગયા. ત્રણ નંબરના પ્લેટફોર્મમાંથી ઉપર છે. મથુરાથી નીકળી ગયા આપણે. 8:30. हाँ, भरपूर आ गया. जो
6:20 થઈ તો યાત્રા કરી પાછા આવી ગયા ઘરે સાવી ગોતસ જો આપણે આવી ગયા વૃંદાવન ધામની યાત્રા કરીને ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈને ખાવાનું ત્યાં બહુ જમતું નહોતું એટલે ઘરે આવીને ભાખરી કેરી ખાઈ લીધું અને ફ્રેશ થઈને બેસી ગયા છે. તો આપણે જે વૃંદાવન યાત્રા કરી આજે એનો છેલ્લો વ્લોગ. બહુ મજા કરી વૃંદાવન ધામમાં રસ 84માં જે આપણે વૃંદાવન નંદગાંવ બરસાના ગોકુળ મથુરા અને આગ્રા તો બહુ મજા આવે એવું છે યાત્રા કરવા જેવી. એમાં વૃંદાવનમાં હોટલ રાખીને રહેવાનું અને રોજ આજુબાજુમાં જ્યાં આપણે ગોકુળ મથુરા કે નંદગાંવ કે બરસાના જવું હોય તો ત્યાંથી વાહન તરત મળી જાય. પણ રહેવાનું વૃંદાવનમાં રાધે રાધે બહુ મજા આવે.